નવસારીના રોકાણકારો માટે નાણાકીય આયોજન અને આધુનિક રોકાણો વિકલ્પોની દુનિયામાં એક મહત્વપૂર્ણ ઉમેરો થવા જઈ રહ્યો છે. શહેરમાં અથર્મ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડની પ્રથમ બ્રાન્ચ શરૂ થઈ છે. આ નવી ઓફિસનું ઉદ્ઘાટન 3 મેના રોજ સવારે 11 વાગ્યાના નવસારીના પ્રખ્યાત સ્થળ ધ ઓલિવાના બીજા માળે યોજાયું હતું. અર્થમ ફિનસર્વના ડિરેક્ટર ધર્મેશ મહેતાએ જણાવ્યા અનુસાર નવસારીના રોકાણકારોને અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ જેવા મર્યાદિત વિકલ્પ ઉપલબ્ધ હતા. હવે અર્થમ ફિનસર્વ દ્વારા તેમને પરંપરાગત રોકાણથી આગળ વધીને વૈકલ્પિક રોકાણના નવા માર્ગો મળશે. તેમાં સ્ટાર્ટઅપ રોકાણ, જોખમ વ્યવસ્થાપન, એસેટ પ્લાનિંગ અને લિક્સી પ્લાનિંગ જેવી વિશેષ સેવાઓનો સમાવેશ થશે. આ બ્રાન્ચ માત્ર રોકાણ સેવા પૂરતી મર્યાદિત નહીં રહે. કંપનીનો મુખ્ય ભાર નાણાકીય જાગૃતિ અને શિક્ષણ પર રહેશે. રોકાણકારોના નવા યુગને રોકાણ સાધનો અને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન આપવા માટે નિયમિત સેમિનાર, વર્કશોપ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મારું નામ ધર્મેશ મહેતા છે. હું અર્થમ ફિનસર્વનો ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું. અમારી જે કંપની જે છે એ 23 વર્ષથી વેલ્થ મેનેજમેન્ટની અંદર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. અમે નવસારીમાં એના માટે જ આવ્યા છે કે નવસારીના ઇન્વેસ્ટર્સ લોકોને બી આવા જે ડિફરન્સ વેલ્થ મેનેજમેન્ટના જે બી પ્રોડક્ટ્સ જે છે એ લોકોને બી એનો લાભ મળે, એના માટે જ અમે લોકો અહીંયા આવી રહ્યા છે. મેઇન અમે લોકોનું જે ફોકસ વધારે રહેશે કે ઓલ્ટરનેટ્સની અંદર, કે એની અંદર સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એઆઈએફની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે, પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં છે અને ઇક્વિટી એડવાઇઝરી છે, અને મેઇન બીજું છે કે પ્રાઇવેટ ક્રેડિટ્સ. તો આવા જે પ્રોડક્ટ જે છે એની અંદર અમારે નવસારીના બી ઇન્વેસ્ટર્સને આવા બધા પ્રોડક્ટ્સ શોકેસ કરવા છે. જે અમે લોકો સુરતની અંદર છેલ્લા જોવા જઈએ તો આજે મેં ઓલ્ટરનેટિવ છેલ્લા અમે લોકો 13-14 વર્ષથી અમે ઓલ્ટરનેટિવની અંદર સક્રિય છે. તો અમે આ જ પ્રોડક્ટો હવે અમે નવસારીના ઇન્વેસ્ટર્સને શોકેસ કરવા જઈ રહેલા છીએ. નવી ઓફિસ આશરે 1100 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને તેને સંપૂર્ણપણે આધુનિક તથા ડિજિટલ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે. તેમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુસજ્જ કોન્ફરન્સ રૂમ અને વ્યવસાયિક વાતાવરણ ઉપલબ્ધ રહેશે. જે નવસારીના વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરશે. વર્ષ 2002માં સ્થાપિત અર્થમ ફિનસર્વ આજે 23 વર્ષથી સફર પૂર્ણ કરીને 24મા વર્ષમાં પ્રવેશી રહી છે. કંપની પાસે હાલમાં 3500થી વધુ રોકાણકારોનો વિશ્વાસ છે. છેલ્લા 22 વર્ષથી કંપની મોતીલાલ ઓસવાલ સાથે ફ્રેન્ચાઇઝી તરીકે જોડાયેલી છે. મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, પ્લાનિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ સુરતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.